MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની આપી છે આગાહી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યા બાદ મહુવા તાલુકામાં મેઘરાજાની સવારી આવી પહોંચી. બાદરોડ અને આસપાસના ગામમાં વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાંજના સમયે છોટાઉદેપુરમાં અચાનક જ ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સતત વરસાદના કારણે નદી જેવો માહોલ જોવા મળ્યો. વરસાદી વાતાવરણ વચ્ચે ડાંગનું ગિરિમથક સાપુતારા કાશ્મીર બન્યું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોમાસાની ઋતુ દરમિયાન આવે છે સાપુતારા. ઝરમર વરસાદ અને ધુમ્મસ વચ્ચે લોકોએ બોટિંગની મજા માણી. મોન્સૂન ફેસ્ટિવલ પછી પણ નવેમ્બર સુધી સાપુતારામાં રહેશે ભીડ. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે. ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં તેની આવક છે. તો ડેમની સપાટી 136.40 મીટર છે. ડેમમાં પાણીનો 93% જથ્થો ઉપલબ્ધ છે. જામનગરના બાલમવાડી ડેમમાં આવ્યા નર્મદાના નીર. લિંક 1 મારફતે ડેમમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતોએ કર્યા નવા નીરના વધામણા. ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના હોદ્દેદારો આ પ્રસંગે હાજર રહ્યા. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 500થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. બનાસકાંઠામાં વરસાદે વેરેલો વિનાશથી અનેક લોકોને જીવન મરણની સ્થિતિમાં મુકાયા છે. કોઈના ખેતરમાં પાણી ભરાય તો કોઈના ઘર તણાયા. પરંતુ શંખેશ્વર તાલુકામાંથી ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારનું બધું વરસાદના પાણીમાં તણાઈ જતા હાલાકી. બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 90% ભરાયો. ડેમની સપાટી 601.90 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટીથી માત્ર પાણી 3 ફૂટ દૂર છે. તંત્રએ રેડ સિગ્નલ જાહેર કર્યું છે. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદે તારાજી સર્જી છે. સુઈગામ તાલુકામાં અઠવાડિયા બાદ હજુ કેટલાક સ્થળો પર વરસાદી પાણી ભરાયેલા છે. સુઈગામ વાવ રોડ પર હજુ પાણીમાં ગરકાવ. 7 દિવસ બાદ પણ રસ્તા પરથી પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી. આગમાં ખૂબ જ ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. 10થી વધુ ફાયર ટેન્કરો દ્વારા 3.5 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવ્યો. અમદાવાદના બિલ્ડર હિંમત રોદાણીની હત્યા બિલ્ડર મનસુખ લાખાણીએ કરાવી હોવાનું ખુલ્યું. જમીન માટે બંને બિલ્ડર વચ્ચે વિવાદ ચાલતો હતો. 2024માં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. મૃતક રોદાણીએ મનસુખ લાખાણીના પુત્ર સામે કરી હતી છેતરપિંડીની ફરિયાદ. 3 કરોડમાં જમીન ખરીદી કોમર્શિયલ બાંધકામ શરૂ કરી દેવાયું હતું. રાજ્યભરમાં રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાઈ. સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી પરીક્ષા આપવા રાજકોટ આવ્યા ઉમેદવારો. શહેર અને જિલ્લાના 162 કેન્દ્રો પર પરીક્ષાનું કરાયું આયોજન. પોલીસે ચેકિંગ કરી પરીક્ષાર્થીઓને આપ્યો પ્રવેશ. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ મનપાએ ગરબાનું કર્યું છે આયોજન અને તે સંસ્થાઓ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા. ગરબા સ્થળ પર દુર્ઘટના ન ઘટે અને ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપાએ કડક નિયમ લાગુ કર્યા. પાર્ટી પ્લોટ, ક્લબ અને મોટા મેદાનોમાં ગરબાનું આયોજન કરનારા આયોજકો માટે હવે ફાયર બ્રિગેડની પરવાનગી લેવી ફરજિયાત. ગરબાના સ્થળો પર રસોઈ માટે ગેસ સિલિન્ડર કે જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે, જેના કારણે ગરબા ગ્રાઉન્ડ નજીક કોઈ ફૂડ કોર્ટ હોય તો તેમાં સિલિન્ડર રાખી શકાશે નહીં. ઇમરજન્સીની સ્થિતિમાં લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે ગરબાના સ્થળ પર ઓછામાં ઓછા 2 એક્ઝિટ ગેટ રાખવા પડશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર કે હાઈ ટેન્શન લાઇન નજીક ગરબાનું આયોજન થઈ શકશે નહીં.
ગરબા આયોજકોએ તમામ મંજૂરી મેળવી સુરક્ષાની બાંયધરી આપવી પડશે. રાજ્યમાં મહેસૂલ તલાટીની પરીક્ષામાં પ્રથમવાર લાઈવ સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવ્યું. ગુજરાતના 33 જિલ્લાઓમાં 1384 કેન્દ્રો પર યોજાયેલી મહેસૂલ તલાટીની પરીક્ષામાં લગભગ 4.5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ હતા અને સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવ્યું. સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી બેગ બનાવતું કારખાનું ઝડપાયું છે. ઉધનામાં ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાડવામાં આવ્યા દરોડા. પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી બેગ બનાવવાનો ચાલતો હતો વેપલો. કારખાનામાં માલિક 2 શખ્સની ધરપકડ કરવામાં આવી. સુરતની MTB કોલેજના ક્લાર્ક અને ABVPના નેતાઓ વિરુદ્ધ ગુનો દાખલ. કોલેજના તત્કાલીન ઇન્ચાર્જ આચાર્યને ગોંથી રાખવા આરોપસર કાર્યવાહી કરાઈ છે. તત્કાલીન ઇન્ચાર્જ આચાર્યને 8 કલાક સુધી કેદ રાખી તેમના પર અત્યાચાર પણ ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ. કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે ગેરકાયદે સરકારી અનાજ લેનારાઓ સામે ચાલુ રાખી ઝુંબેશ. રાશન લેનારા તમામ લાભાર્થીઓની યાદી બનાવી ખરેખર કેટલા ગરીબ લોકો છે તેની ચકાસણી હાથ ધરી. તો ગરીબી રેખા હેઠળ ના આવતા આર્થિક રીતે સદ્ધર લોકો પણ રાશનનો લઈ રહ્યા છે લાભ. આવા 16,000થી વધુ રાશન કાર્ડ ધારકોના નામો NFSAમાં રદ કરવામાં આવ્યા. ભાવનગરમાં ફરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવાની માંગ ઉઠી છે. શહેરમાં સ્ટેડિયમ ન હોવાથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને તક ન મળતી હોવાના આક્ષેપ. તો રમત પ્રેમીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નિહાળવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ સહિતના સ્થળે જવું પડે છે. ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું, એરપોર્ટ પાસેની રિઝર્વ જગ્યા પર સ્ટેડિયમ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. કચ્છમાં શિક્ષકોની ખટ મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે કચ્છમાં શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મુન્દ્રાના મુખા ટોલ નાકા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. કચ્છમાં શિક્ષકોની ભરતી કરી શિક્ષકોની ખટ દૂર કરવાની માગણી સાથે રસ્તા પર સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ. તો છોટાઉદેપુરના કવાંટમાં તુરખેડા ગામે તંત્રની નિષ્ક્રિયતાનો ઉત્તમ પુરાવો જોવા મળ્યો. ખૈડી ફળિયામાં ગામના લોકો જાત મહેનતે જ રસ્તો બનાવવા લાગ્યા. ગત વર્ષે રસ્તાના અભાવે જોડીમાં લઈ જવાતી પ્રસૂતાનું મોત થયું હતું. રસ્તાના અભાવે હાઈકોર્ટે પણ કાઢી હતી ઝાટકણી, છતાં પ્રશાસન ઊંઘતું રહ્યું. તો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પરની સોસાયટીમાં જળભરાવની સમસ્યા. મચ્છીનગર, રાયકાનગર, કુંતા પાર્કમાં વરસાદી પાણી જમા થતા તેમજ ગટર બ્લોક થઈ જતા નરકાગાર જેવી ગંદકી. તો 6 મહિના સુધી આ વિસ્તારમાં ભરાયેલા રહેશે પાણી. 700 જેટલા લોકોને રોગચાળો ફેલાવવાની ભીતિ. તંત્રને રજૂઆત કરી પણ કોઈ પગલાં ન લેવાયા. વડોદરા શહેરમાં ભારત પાકિસ્તાન મેચનો શિવસેના દ્વારા વિરોધ. તો ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો એકત્ર થઈ પાકિસ્તાનના પ્રતીક હોળી કરી વિરોધ કરવામાં આવ્યો છે. તો શિવસેનાની માંગ છે કે આતંકવાદને પોષણ આપતા પાકિસ્તાન સાથે તમામ સંબંધ કાપી નાખવા જોઈએ. વિરમગામમાં વીજળીના ધાંધિયાથી રહીશોને હાલાકી. વારંવાર વીજળી કુલ થતા UGVCL કચેરીએ સ્થાનિકોનો હોબાળો. તો સતવારાના નવાપરા વિસ્તારમાં કેટલાક દિવસથી છે વીજળીની સમસ્યા. ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રમાં રહીશોએ સમસ્યાની તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરી. જૂનાગઢમાં 4 દિવસથી સફાઈ કર્મીઓની હડતાળ યથાવત. પડતર માગણીઓ સાથે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા. સફાઈ કામદારોની મહાનગરપાલિકા હોદ્દેદારો અને અધિકારીઓ સાથે બેઠક. સફાઈ કર્મીઓ પોતાની માંગ પર અડગ. બેઠકના અંતે ન આવ્યો મામલાનો ઉકેલ. બનાસકાંઠાના વાવના બિયોગ પાસે મુખ્ય કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ શરૂ. ટીવી9ના અહેવાલ બાદ 5 દિવસે જાગ્યું તંત્ર. નર્મદા વિભાગે અહેવાલના ગણતરીના કલાકોમાં ગાબડા સમારકામ શરૂ કર્યું. મુખ્ય કેનાલ પર 5 દિવસથી પડેલું હતું 20 ફૂટથી મોટું ગાબડું. બનાસકાંઠામાં થરાદના ભોરલ ગામે ટીવી9ના અહેવાલ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું. ગામમાંથી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી.
વરસાદી પાણી ભરાતા દુર્ગંધની સમસ્યા પરેશાન કરતી હતી સ્થાનિકોને. ચારણવાસ મારવાડીવાસ વિસ્તારમાં પાણીના નિકાલનું કામ ચાલુ. ભરૂચમાં મેન્ડેટનો ઉલાળ્યો કરનારા સામે ભાજપની કાર્યવાહી. ભાજપે 6 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. દૂધસાગર ડેરીમાં ઉમેદવારી નોંધવી, મેન્ડેટનો કર્યો હતો અનાદર. તો ધારાસભ્ય અરુણસિંહ રણાને પણ મોટો ફટક્યો. અરુણસિંહ રણાની પેનલના 6 ઉમેદવારો ભાજપમાંથી સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ. બનાસકાંઠામાં પૂર મુદ્દે ભાજપ પર સાંસદ ગેનીબેનનો પ્રહાર. પાલનપુરના કાર્યક્રમમાં ગેનીબેન ભાજપ પર લગાવ્યો આરોપ. પૂરની સ્થિતિ છતાં ભાજપ રાજનીતિ કરી રહ્યું છે. સીએમ માત્ર 2-4 ગામડાનો પ્રવાસ કરી રવાના થયા. પ્રતિ દિવસ 233ની કેશ ડોલ લોકોના મજાક સમાન. ચાર તાલુકાઓમાં નાગરિકોને કરોડોનું નુકસાન થયું. અઠવાડિયાથી પૂરના પાણીમાં ફસાયેલા છે 4 તાલુકા. બનાસકાંઠાના 3 તાલુકામાં રોગચાળો ફાટવાનો ભય. બનાસકાંઠાના 3 તાલુકા સાથે ભાજપ દ્વારા અન્યાય. સુરતમાં ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામીના રેકેટમાં વધુ એક વ્યક્તિનો છુટકારો. રેકેટમાં ફસાયેલા વધુ એક ભોગ બનનારા યુવકને મુક્ત કરવામાં આવ્યો. સાયબર ક્રાઇમ સેલે યુવકને સુરત લાવી સમગ્ર હકીકત અંગે યુવકની પૂછપરછ હાથ ધરાઈ. પોરબંદરના ઇન્દિરાનગરમાં મિની ક્લબમાં જુગારધામનો પર્દાફાશ. 1,80,000ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓની ધરપકડ. ક્લબ સંચાલક સિવાય તમામ આરોપીઓ જૂનાગઢ જિલ્લાના. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કોસંબા માંગરોળમાં તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા. તરસાડીની ગુરુકૃપા સોસાયટીમાં ફરી જોવા મળ્યા ચોરો. મોઢા પર બુકાની બાંધી આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સુરતના ચોક બજાર વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનારા 2 લોકો ઝડપાયા. 2માંથી એક આરોપી કિશોર છે. આરોપીઓ પાસેથી મોબાઈલ, બાઇક સહિત 1,21,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી સામે અગાઉ ઉત્તરાણ, ઓલપાડ, લાલગેટ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયેલો છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH